નમસ્કાર મિત્રો અત્યારે વરસાદની ઋતુ ચાલે છે એટલે આપણા ખેડૂત મિત્રો માટે સૌથી વધારે રિસ્ક હોય છે સ્નેક બાઇટ એટલે કે સાપ કરડવાનો. હમણાંથી ઘણા બધા પેશન્ટો આપણી જોડે સાપ કરડેલા આવે છે, જેમાં લોકો ઘણી બધી ભૂલો કરતા હોય છે. એ ભૂલો ના થાય એના એજ્યુકેશન પર્પઝ માટે આજે આપણે આ વિડીયો બનાવીએ છીએ. સૌથી પહેલાં તો કે જ્યારે બી કોઈ પેશન્ટને કે દર્દીને જ્યારે સાપ કરડે છે ત્યારે તાંત્રિક જોડે જાય છે, જે ખરેખર કરવું જોઈએ નહીં, જેમાં બહુ બધો સમય વેડફાય છે અને એમાં પેશન્ટ સિરિયસ પણ ઘણા થઈ જતા હોય છે. જો તમારી આસ્થાને ઠેસ ના પહોંચે એ માટે આપણે ભગવાનનું નામ લઈને એક દોરડો બાંધી દઈએ તો પણ ચાલે છે. આપણા ધાનેરા તથા આજુબાજુના વિસ્તારમાં અથવા તો રાણીવાડા કે રાજસ્થાનના જે બોર્ડર નજીકના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે જોવા મળતો સાપ કે જે ઝેરી છે એમાં છે ઇન્ડિયન કોબરા. એના પછી વાઇપર અને કોમન ક્રેટ જોવા મળે છે. વાઇપર, કોમન ક્રેટ અને કોબરા એ ત્રણેયમાં દર્દીને લક્ષણો અલગ અલગ જોવા મળે છે. ઇન્ડિયન કોબરા કે જે પેશન્ટને કરડે તો એમાં પેશન્ટને મગજ ઉપર ભાર રહેતો હોય, આંખો ખોલવામાં તકલીફ થતી હોય અને જો વધારે પડતું ઝેર ચડી જાય તો એને શ્વાસ લેવામાં બી તકલીફ થઈ શકે છે. વાઇપર છે, વાઇપરમાં આપણા શરીરના લોહી છે એમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે. સાદી ભાષામાં આપણી જો ધાનેરા અને આજુબાજુના વિસ્તારમાં જે લોકો માને છે કે લોહી ફાટી જવું, એ કન્ડિશન વાઇપર સાપમાં થાય છે. અને ત્રીજો સાપ આવે છે કોમન ક્રેટ. કોમન ક્રેટ છે કે જે આપણા સ્નાયુમાં ઈજા કરે છે, સ્નાયુઓને કમજોર કરી નાખે છે. આ ત્રણેય સાપ ઝેરી છે. એના સિવાય ઘણા બધા એવા સાપ હોય છે કે જે બિનઝેરી હોય છે. ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે સાપ કરડે તો એ ભાગ આંગળી કે પગનો ભાગ, અંગૂઠાનો ભાગ કાપીને જોડે લઈ આવતા હોય છે કે ભાઈ એનાથી વધારે ઝેર ચડે નહીં. આવી ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં, કારણ કે ધાનેરામાં અથવા આજુબાજુમાં જેટલા બી સાપ છે એમાંથી 20 કે 30% જ સાપ જે છે જે ઝેરી હોય છે, બાકી બધા બિનઝેરી હોય છે. એટલે આવું ભૂલ કરીને તમારો અંગ ગુમાવવાની કોઈ જરૂર હોતી નથી. એ પણ કોઈ જગ્યા ઉપર સાપ કરડે છે, જેમ કે હાથ ઉપર કે પગ ઉપર, તો સૌથી પહેલાં આપણે એનાથી થોડા ઉપરના ભાગે એક કપડું કે એક દોરડો બાંધવો જોઈએ. હવે ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે એક કપડું અથવા તો દોરડો એટલો ટાઈટ બાંધી દે કે જેના લીધે આપણી નસો પણ બ્લોક થઈ જતી હોય, જેનાથી એ ભાગથી દૂરના ભાગમાં લોહીનું પરિભ્રમણ અટકી જતું હોય, જેના લીધે પગ કાળો પડી શકે અથવા તો પગમાં અસહ્ય દુખાવો થતો હોય છે. આપણે હવે એમાં શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે જે જગ્યા ઉપર સાપ કરડ્યો હોય એનાથી ઉપરના ભાગે દોરો કે કપડું બાંધીએ, એની નીચેથી એક આપણી આંગળી પસાર થવી જોઈએ. એટલું જ ટાઈટ બાંધવું જોઈએ, એનાથી વધારે ટાઈટ બાંધવું જોઈએ નહીં. બીજી વસ્તુ કે જે જગ્યા ઉપર આપણે સાપ કરડ્યો હોય એ જગ્યાને બને ત્યાં સુધી હલાવવાનું ઓછું કરી દેવું જોઈએ. એના માટે આપણે કોઈ લાકડું કે છત્રી કે આજુબાજુ કોઈ બી પૂંઠાનો ભાગ કે જે હોય એનાથી આપણે હાથને બાંધી દેવો જોઈએ. ત્રીજી વસ્તુ કે જેટલો બી ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ આપણે હોસ્પિટલમાં પહોંચવું જોઈએ. ઘણા લોકો સાપને શોધવામાં અથવા તો સાપને મારીને સાથે લઈ આવવામાં બહુ બધો ટાઈમ વેસ્ટ કરે છે. ખરેખર આપણે એવું કરવું જોઈએ નહીં. જેટલું બને તેટલું સૌથી વહેલાં આપણે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જોઈએ. હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડૉક્ટર બ્લડના રિપોર્ટ કર્યા પછી અથવા તો દર્દીની ક્લિનિકલ કન્ડિશન જોઈને એ પ્રમાણે સારવાર ચાલુ કરતા હોય છે.